વડોદરા શહેર પોલીસ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શારીરિક માનસિક તંદુરસ્તી માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. ફિટનેસ અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરના હસ્તે નિરામય વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને લઈને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. પોલીસ કર્મચારીઓની તંદુરસ્તી માટે વડોદરા પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. રોટરી ક્લબમાંથી પધારેલા તમામ આમંત્રિતોનું પણ સ્વાગત. જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. એક બાહોશ અને કર્મઠ આપણા કમિશનર ઓફ પોલીસ વડોદરા શહેર હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મીડિયાના તમામ કર્મીઓ જે આ પ્રસંગે સમયસર ઉપસ્થિત રહીને પ્રોગ્રામને કવરેજ આપી રહ્યા છે તે તમામનું પણ હું ગુડ મોર્નિંગ એવરીવન. હું રોટેરિયન દેવાંગી ત્રિવેદી ફોરવે ટેસ્ટ રિસાઇડ કરી. ડીસીપી એડમિન શ્રી ફાલ્ગુની પટેલ સ્વાગત ઉદ્બોધન કરવા બદલ ફરી એક વખત આપનો આભાર. વડોદરા શહેર પોલીસ એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજ માટે સતત પ્રયત્નશીલ છે. વડોદરા શહેરમાં આપણા ભારત સરકાર અને ગુજરાત સરકારના કેટલાક કાર્યક્રમોને એક આયોજનબદ્ધ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને લોકોના સુરક્ષા અને સલામતી બની રહે અને એમના ક્વોલિટી ઓફ લિવિંગમાં સુધારો થાય તે દિશામાં સતત આપણા પ્રયત્ન કરતા હોઈએ. જે કરે કશું પણ કરે તો અમારા માટે બહુ જ સિદ્ધાંત એના હોય છે કે એની અંદર પરિપૂર્ણ એ થવા જ જોઈએ. તો પહેલો પ્રશ્ન હતો, ઇઝ ઇટ ધ ટ્રુથ? આ પ્રોજેક્ટના બે ટ્રુથ છે, બે સત્ય છે. સૌથી પહેલો સત્ય એ છે કે જે પણ વર્દી ધારણ કરે છે કે વર્દીની પાછળ જે પણ પર્સન છે એક વ્યક્તિ છે. ફિઝિકલ મેન્ટલ સ્ટ્રેસ, લાંબા ટાઈમ સુધી કામ કરવાનું. અને વડોદરા શહેર પોલીસ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ સપોર્ટ સિસ્ટમ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે નિરંતર પ્રયત્નશીલ છે. શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓ આ દિશામાં 24/7/365 ડેઝ કામ કરતા હોય છે. પરંતુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ કેટલાક પ્રકારના હેલ્થ રિસ્કથી પણ પીડિત હોય છે. એમના જે વર્ક સ્ટાઇલ, ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ સાથે નિરંતર ઇન્ટરેક્શન અને એક હોસ્ટાઇલ એન્વાયરમેન્ટમાં કામ કરવાના લીધે એમના સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન અને એમને હેલ્થને ઇમ્પેક્ટ કરે છે, જેને લીધે એમને સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત પડે છે. આજે રોટરી ઇન્ટરનેશનલ સાથે વડોદરા શહેર પોલીસ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તહેત મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નિરામય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું આપણે શરૂઆત કરી છે. આ સેન્ટરમાં આપણા પ્રયાસ છે પોલીસ અધિકારી કર્મચારીઓને એમના પરિવારજનોને નિરંતર હેલ્થ મોનિટરિંગ, એમના ડેટા ને એના એનાલિસિસ, એમના ન્યુટ્રિશનલ એડવાઇસ, એક્સરસાઇઝ માટેના રેજીમ અને જરૂર પડે જ્યારે ઇન્ટરવેન્શનની તૈયારીઓ સાથે આ સેન્ટર આપણે કાર્યરત કરી છે. તો અધિકારી કર્મચારીઓને નિરંતર મળતી આ સેવા આપણા જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે હેલ્થ સપોર્ટ સિસ્ટમ છે આના સાથે ઇન્ટિગ્રેટ કરીને કરવાથી એમના ટાઈમલી ઇન્ટરવેન્શન શક્ય બનશે અને કોઈ બીમારીનો શિકાર ન બને, જેના લીધે એમને પ્રોફેશનલ સર્વિસીસ ઉપર ઇમ્પેક્ટ ન કરે એવા એક પ્રયાસનો ભાગરૂપે આજે આ કાર્યક્રમનું વેલનેસ સેન્ટરનું શરૂઆત કરી છે. મને વિશ્વાસ છે આવતા દિવસોમાં રોટરી ઇન્ટરનેશનલ, એડિક્યુરા હોસ્પિટલ વડોદરા અને એમના ભાગીદારીથી એક સ્વસ્થ પોલીસ દળની નિર્માણના દિશામાં આપણે પ્રયત્નશીલ રહીએ. થેન્ક યુ.